તત્વાર્થ સૂત્રના બીજા અધ્યાયની 22મી ગાથા આપણે પહોંચ્યા છે, જેમાં મનનો વિષય શ્રુત છે. વિશાલભાઈ, આપનો મ્યુટ છે. ચાલુ છે. મને નથી આવતું? હા, હવે આવ્યો. રાઈટ. બધાને નથી આવતું? ના ના, આઈ થિંક મારું વોલ્યુમ કદાચ સ્લો હતું એટલે મે બી હશે. હા હા, સોરી. તો વાત એ છે કે મનનો વિષય શ્રુત છે, એ વાત એ આ નાનકડા સૂત્રમાં આવી. અને હવે ટીકામાં સૌથી પહેલા તો પ્રશ્ન કર્યો કે ભાષ્યકારે પૂર્વ સૂત્રની સાથે જ આ સૂત્રનો સંબંધ કેમ ન, કે પેલાનું જે સૂત્ર છે એની સાથે જે છે ને સંબંધ બતાવવો જોઈએ, બતાવ્યો કેમ નહીં? તેનો જવાબ આપે છે કે એક જ અધિકાર હોવાથી સંબંધ જણાવવામાં આવે તો પણ નિરર્થક બને, કેમ કે એક જ ટોપિક ચાલી રહ્યો છે. એઝ એ મન ડિફરન્ટ ટોપિક છે, છતાં પણ જે છે ને એ સાધન તરીકે, જ્ઞાનના સાધન તરીકે જેની વાત ચાલી રહી છે એ ટોપિક કન્ટિન્યુ છે. એટલે એ અલગથી સંબંધ બતાવવાની જરૂર નથી, એટલે સંબંધ જણાવ્યો નથી. હવે અહીંયા આગળ જણાવે છે કે ભાવશ્રુત એ મનનો વિષય છે. તો પેલા તો એ સમજવા જેવું છે કે ભાવશ્રુત એટલે શું? તો કે જે શ્રુત જ્ઞાન છે એ ભાવશ્રુત, બરાબર છે. જે શ્રુત જ્ઞાન છે એનું નામ ભાવશ્રુત, અને જેમાંથી પેદા થાય એના જે સાધનો હોય એને દ્રવ્ય શ્રુત કહેવાય. જેમ દ્રવ્ય ઇન્દ્રિય ને ભાવ ઇન્દ્રિય હતી ને, તો એ મુખ્ય ઇન્દ્રિય તો જે છે ને જે અંદરમાં જ્ઞાન શક્તિ છે એ જ છે, એટલે ભાવેન્દ્રિય છે. અને એમાં જે કારણ બને એ દ્રવ્ય ઇન્દ્રિય છે. એ જ રીતે ભાવશ્રુતનું જે કારણ બને, એટલે કે શ્રુત જ્ઞાનનું જે કારણ બને એને દ્રવ્ય શ્રુત કહેવાય. જેમ કાનમાં આવતા શબ્દો છે અથવા તો ચોપડીમાં જે શબ્દો છે, આ બધું દ્રવ્ય શ્રુત છે. કેમ? તો કે ભાવનું કારણ બને છે, બરોબર છે. જયારે દ્રવ્ય ભાવની વાત આવે, બાકી તો જે છે ને ચોપડીમાં લખેલા શબ્દો એકચ્યુઅલી એ સ્થાપના શ્રુત છે, કેમ કે આકૃતિ રૂપે છે. છતાં પણ દ્રવ્ય ભાવ એ જ બે વિભાગમાં એને ડિવાઈડ કરવા હોય તો કેમાં આવે? તો કે દ્રવ્ય શ્રુતમાં આવે. તો એ દ્રવ્ય શ્રુત જે છે શબ્દ રૂપે અથવા તો કોઈક એવા ઈશારા રૂપે, તો એ જે દ્રવ્ય શ્રુત છે એનાથી આત્મામાં જે જ્ઞાન પેદા થાય એ ભાવશ્રુત છે, બરાબર છે. હવે પેલા તો એ કહી દઉં કે જે છે ને શ્રુત જ્ઞાન શું છે એની પેલા આપણે અહીંયા વાત થયેલી જ હતી, છતાં પણ એટલે અહીંયા કાં તો બીજે ક્યાં પણ આપણે એટલી ખબર હોવી જોઈએ કે જે ઇન્દ્રિયોથી જાણી શકાય છે, ઇન્દ્રિયો જેને જે છે ને જ્ઞાન રૂપે જાણે છે, એના કરતા કંઈક વિશેષ જાણકારી ઇન્દ્રિય કે મન દ્વારા જે થાય, બરોબર છે. ઇન્દ્રિયથી આમ પણ ન થાય, એટલે મન દ્વારા જે થાય એ શ્રુત જ્ઞાન છે, બરાબર છે. જેમ છે ને કોઈ વસ્તુ છે એ વસ્તુને શું કહેવાય, બરોબર છે. પછી એની સાથે જે છે ને કેવો વ્યવહાર કરાય, એમાં જે છે ને કેટલી ઉપયોગિતા છે, કેટલી હાનિકારકતા છે, આ બધું જ જ્ઞાન, બરોબર છે, એ વિચારણાથી થશે. અને એ ડાયરેક્ટ ઇન્દ્રિયો હશે એનાથી નહીં થાય. તો એ બધું જ્ઞાન જે થાય છે એ કેની સહાયથી થાય છે? તો સીધું આત્માથી હમણાં થઈ શકતું નથી, કારણ કે કોઈ અવધિ જ્ઞાન કે મનપર્ય જ્ઞાન નથી. તો એ જે જ્ઞાન છે એ બધું જ શ્રુત જ્ઞાન છે, બરાબર છે. એટલે સામે છે ને આપણે એ કોઈ કલર કે ડિઝાઇન દેખાય, પણ ઓવરઓલ જે છે ને આ વસ્તુને એ દિવાલ કહેવાય, આ વસ્તુને બિલ્ડિંગ કહેવાય, આ વસ્તુને પડદા કહેવાય, આ વસ્તુને ચાદર કહેવાય, બરોબર છે. આનો આ ઉપયોગ હોય, આ બધું જ છે ને એડિશનલ. કેમ કે કોઈ વસ્તુની ઉપયોગિતા જે છે ને ઇન્દ્રિયથી નથી ખબર પડે, આંખથી તો કલર ખબર પડે, નાકથી જે છે ને ગંધ, સુગંધ કે દુર્ગંધ એટલું ખબર પડે, બરોબર છે. પરંતુ એ જે છે ને શું કામ આવે
શા માટે ઉપયોગી થાય, બરોબર છે, અથવા તો એને જે છે ને શું કહેવાય, અને એને વેચી શકાય, ખરીદી શકાય, આ બધું જે કંઈ પણ છે એ બધું જ કોનો વિષય છે? તો કે જે છે ને પાંચ ઇન્દ્રિયમાં એવું કોઈ જે છે ને એવો કોઈ જાતનો ડિસિઝન મેકિંગ પાવર નથી. એટલે એ બધું જ જે છે એ જે વિચારણા થાય અથવા તો કનેક્ટ થાય અલગ અલગ વસ્તુ, તો એ બધું જ એ શ્રુત જ્ઞાનમાં જશે. અને જે શ્રુત જ્ઞાન રૂપે છે અંદરમાં એને જ ભાવશ્રુત કહેવાય. અને એ ભાવશ્રુત મનનો વિષય છે. કારણ કે વિચારણાથી, બરોબર છે, સમજણથી, એટલે વિશિષ્ટ સમજણથી, એ જે મન દ્વારા ખીલેલી બુદ્ધિથી, વિચારણાથી, શું કહેવાય કે વિચાર વિમર્શ એ મનની અંદર શું કહેવાય જે કંઈ પણ એ પ્રોસેસ ચાલે સમજવા માટે, એનાથી જે જ્ઞાન પેદા થાય છે બધું જ એ શ્રુત જ્ઞાનમાં ગણાશે. બરોબર છે. એટલે ભાવશ્રુત છે એ મનનો વિષય છે. આ પ્રમાણે સમુદિત અર્થ થયો. અને અવ્યવર્થને ભાષ્યકાર કહે છે શ્રુત જ્ઞાનમ વગેરેથી, તો અહીંયા એટલું જ કીધું કે શ્રુત જ્ઞાન એટલે જ્ઞાન જ સમજવાનું, શબ્દ નહીં. કાનમાં શબ્દો આવ્યા, એ શબ્દો દ્વારા અંદરમાં જે જણાયું, બરોબર છે, કેમ કે જે છે ને કોઈ શબ્દ બોલે પુસ્તક, તો કાનની અંદર જે છે ને એ શબ્દો જશે અને કાનની અંદર જે છે ને એ વાગશે, બરોબર છે, સાઉન્ડ આવશે કે પુસ્તક, ઓ પછી સ થોડોક સંભળાશે, ત સંભળાશે, ક સંભળાશે, પરંતુ બધું મળીને પુસ્તક અને એના ઉપરથી જે અર્થ થાય કે હા આ પુસ્તકની વાત ચાલી રહી છે, જે અર્થ થાય છે એ ભાવશ્રુત છે. બરોબર છે. બાકી શબ્દ છે એ દ્રવ્યશ્રુત છે. બરોબર છે. શબ્દની ગોઠવણ પણ દ્રવ્યશ્રુત છે. અંદરમાં એનાથી જે અર્થ નીકળે છે એ પોતે ભાવશ્રુત છે. સમજાય છે? એટલે જેને મન ન હોય એ જે છે ને એ કાનમાં પુસ્તક જશે ને શબ્દ, તો પણ એના જે છે ને એના મનમાં પુસ્તક ઉપસ્થિત નહીં થાય, કારણ કે મન જ નથી. સમજાય છે? આવું છે. અને આ તો જે છે ને શ્રુત જ્ઞાન મોટે ભાગે એ વ્યવહારથી જે છે ને એ શબ્દથી થાય છે. બાકી તો એના બીજા પણ જે છે ને અનક્ષર શુદ્ધ જ્ઞાન છે જ. જેમ છે ને પાંચે ઇન્દ્રિયની સહાયથી, જેમ કાનની સહાયથી શબ્દ અંદરમાં ગયા અને એનાથી શુદ્ધ જ્ઞાન થયું. પછી આંખની સહાયથી કોઈ વસ્તુ જે છે ને વાંચીએ, એનાથી શુદ્ધ જ્ઞાન થાય. એ રીતે જે છે ને એ કોઈ જગ્યાએ એવા પ્રકારની દુર્ગંધ આવતી હોય તો એમાંથી જે છે ને નક્કી કરે એ દુર્ગંધમાંથી કે અહીંયા જે છે ને આવા પ્રકારના કેમિકલની ફેક્ટરી છે અથવા તો હોવી જોઈએ. બરોબર છે? એ પણ શુદ્ધ જ્ઞાન છે. બોલો આમાં ક્યાંય શબ્દ છે? સમજાય છે શું કહું છું? અક્ષરનો કોઈ વ્યવહાર એમાં છે નહીં. એટલે નાક પણ જે છે ને સિમ્બોલ ને કાં તો કોડ ને ગ્રહણ કરવા માટે જે છે ને સાધન બને છે શુદ્ધ જ્ઞાન રૂપે. એટલે શુદ્ધ જ્ઞાનમાં કન્વર્ટ થશે આગળ જઈને. પછી એ જ રીતે છે ને એ શું કહેવાય કે કોઈ વસ્તુ જે છે ને આપણે ચાખીએ અને એમાંથી અંદાજો આવે કે આમાં આ વસ્તુ નાખેલી હોવી જોઈએ, બરોબર છે, અથવા તો આ વસ્તુ ખાટી છે, બગડી ગઈ છે, અથવા તો વાસી થઈ ગઈ છે, અથવા તો આમાં જે છે ને ઘણી મધુરતા છે, એટલે એ આમાં આવા આવા દ્રવ્યો નાખ્યા હશે. આ બધું જ જે છે ને એ ખાલી આનું કામ તો ટેસ્ટ કરવાનું છે. બાકી આગળનું જે છે ને મનની અંદર વિચારણા ચાલે કે આવું જે છે ને આવું હોવું જોઈએ, આવા કલરનું નાખેલું હોવું જોઈએ, આ દિવસે નાખેલું, આ બધું જ શું છે? જ્ઞાન છે. સમજાય છે? આ ચોખવટ એટલા માટે કરવી પડે છે કારણ કે એ વ્યક્તિને જે છે ને એ શબ્દ એટલે શુદ્ધ જ્ઞાન એવું બેસેલું છે. એટલે અહીંયા ચોખવટ જ કરી કે શબ્દ પોતે છે ને એ શુદ્ધ જ્ઞાનનું કારણ બની શકે, પણ એ શુદ્ધ જ્ઞાન નથી. બરોબર છે? એટલે શુદ્ધ જ્ઞાનમાં પાંચેય ઇન્દ્રિયો કારણ બની શકે. જેમ સ્પર્શ છે, બરોબર છે, તો જે છે ને આંખ બંધ કરીને કોઈ જગ્યાએ સ્પર્શ કર્યો હોય તો એ સમજો ખરબચડો સ્પર્શ છે.
એ સ્પર્શમાંથી અંદાજો લગાવે કે આ વસ્તુ હોવી જોઈએ, બરોબર છે. તો એ પણ જે છે ને એમાં મનનો વિષય આવી ગયો. અને સ્પર્શ દ્વારા તો ખાલી એ ખબર પડી ખરબચડું છે. આગળનું જે છે ને વિચારણા વગેરે ચાલી, એમાંથી જે નિર્ણયો થયા એ બધું જ પછી એ શું કહેવાય કે ક્લિયર નિર્ણયો હોય કે કન્ફ્યુઝડ નિર્ણયો હોય, બરોબર, શંકાસ્પદ હોય, જે કંઈ પણ છે, કે 2 કે 4 ઓપ્શન હોય, પણ એ બધું જ કેમાં આવશે? તો શુદ્ધ જ્ઞાનમાં આવશે. સમજાય છે? એ જ રીતે છે ને એ કોઈ આપણે જે છે ને કોઈક અચીવમેન્ટ હાસિલ કરી હોય અને પાછળથી જે છે ને કોઈ આ રીતે બે જે છે ને એ પીઠને થાબડે તો સ્પર્શેન્દ્રિય દ્વારા જે છે ને એ અનુભવાય, પણ પીઠ થાબડે એનો અર્થ શું થાય? કોઈ અચીવમેન્ટ કરી અને કોઈ પીઠ થાબડે એનો અર્થ શું થાય? શાબાશી. શાબાશી, બરોબર છે. પીઠ થાબડવાનો અર્થ શાબાશી થાય, બરોબર છે. એ સ્પર્શેન્દ્રિય કહેશે કે મન કહેશે? મન કહેશે. બરોબર છે. તો કેમાં જશે? એ પણ શુદ્ધમાં. શુદ્ધ જ્ઞાનમાં જશે, બરોબર છે. એ જ રીતે જે છે ને એ કોઈક એ વડીલ જે છે ને માથા ઉપર હાથ મૂકે તો આને આશીર્વાદ કહેવાય, બરોબર છે. એ પણ શુદ્ધ જ્ઞાન છે. સમજાય છે? પછી કોઈક જે છે ને એ પ્રેમથી હાથ માથે ફેરવે તો આને જે છે ને લાડ કે પ્રેમ કહેવાય. આ પણ શુદ્ધ જ્ઞાન છે. આ બધું જ જે છે ને સિમ્બોલિક જ્ઞાન જેટલું પણ જેમાં જુદા જુદા પ્રકારના કોડ છે. શબ્દ પણ એક જાતનો કોડ છે. સ્પર્શમાં પણ જે છે ને અમુક અમુક જાતના કોડ હોય એ કમ્યુનિકેશન માટે. કેમ કે શુદ્ધ જ્ઞાનનું મુખ્ય કામ કમ્યુનિકેટ કરવાનું છે, બરોબર છે. એટલે કમ્યુનિકેટ એના દ્વારા થઈ શકશે. બાકી પોતે પણ જે છે ને શુદ્ધ જ્ઞાનનો ઉપયોગ પોતા માટે પણ કરી શકે. પણ આ જેટલા પણ કોડ વાળી જે લેંગ્વેજ છે એ બધી જ જે છે, બરોબર છે, શુદ્ધ જ્ઞાનમાં આવશે. સમજાય છે? અને આ બધામાં જે છે ને એ અંદરથી એક વિચારણા લાગશે, બરોબર છે. જેમાં હવે ઇન્દ્રિયનું કામ નથી. કોણ કામ લાગશે? મન કામ લાગશે. એટલે કીધું કે શુદ્ધ જ્ઞાન એ મનનો વિષય છે, બરોબર છે. હવે આમાં એટલું સમજી લેવાનું. હા બોલો. તો અસંગનીમાં ભાવશ્રુત કેવી રીતે ઘટાવશો? હા, હું હમણાં એ જ કહેતો હતો કે અસંગનીને પણ, કેમ કે એ બધી જ જીવરાશિને, બધા જ જીવોને એ બે જ્ઞાન તો હોય જ છે, મતિ અને શ્રુત, બરાબર ને? હા, બરાબર. મતિ વગર શ્રુત ના હોય એ નક્કી છે. કેમ કે 5 માંથી કોઈ ઇન્દ્રિયથી જે છે ને કોડ ગ્રહણ થાય અને એમાંથી આગળ જઈને શ્રુતમાં કન્વર્ટ થાય. એ આપણે જોઈ ગયા હમણાં જ, બરોબર છે. એટલે કેવું છે કે અસંગની છે એમને એ મન વગરનું શ્રુત છે. એટલે આમાં આગળ છેલ્લે કહેશે કે મનથી જ શ્રુત જ્ઞાન થાય એવો એકાંત નથી, પણ મોટે ભાગે પ્રધાનતાથી કાં તો જે બોડું શ્રુત છે, જેને પ્રોપર જે છે ને કહેવાય કે એકદમ જ સ્પષ્ટ શ્રુત છે, એ શ્રુત જ્ઞાન કાં તો વિશેષ શ્રુત જ્ઞાન જેને છે, બરોબર છે, જે કામ લાગી શકે જીવનના વ્યવહારમાં, એવું શ્રુત જ્ઞાન, બરોબર છે. કમ્યુનિકેશન માટે કામ લાગી શકે, એક્સપ્રેશન માટે કામ લાગી શકે. તો એવું શ્રુત જ્ઞાન જે છે એ મન થકી થાય છે. બાકી મન વગર પણ શુદ્ધ જ્ઞાન થઈ શકે, બરોબર છે. હવે આમાં જે છે ને પ્રશ્ન એ આવે કે એકેન્દ્રિયથી માંડીને અસંગની પંચેન્દ્રિયો સુધીના જે જીવો છે એમને જે કંઈ પણ શુદ્ધ જ્ઞાન થાય છે, આમ તો બહુ આછું છે, બહુ ઓછું છે, કેમ કે મનની સહાય નથી. એટલે તો એ શુદ્ધ જ્ઞાન જે છે એના માટે કંઈક વિચારણા જે લાગે આગળની, બરોબર છે, એ કરે છે કઈ રીતે? ખાલી ડાયરેક્ટ આત્માથી કરે છે કે ઇન્દ્રિય કરે છે? હવે ઇન્દ્રિયનું કામ જો વિચાર કરવાનું હોય તો પછી મનને ઇન્દ્રિયમાં બહુ ફરક નહીં રહી જાય, કાં તો મિક્સ થઈ જાય, બરાબર ને? હા, બરાબર. તો એની માટે એ લગભગ વિશેષ આવશ્યક ભાષ્યની અંદર કીધું છે કે એકેન્દ્રિયથી માંડીને અસંગની પંચેન્દ્રિય સુધીના જીવોને પણ એ દ્રવ્યમન છે, પરંતુ એ એટલું બધું જે છે સૂક્ષ્મ કે માઇન્યુટ કે બહુ ફીબલ છે,
ફીબલ એટલે એકદમ જ શું કહેવાય, નબળું, બરોબર છે, વિકસિત જેની નથી અંદર એમ કહીએ? હા વિકસિત નથી એમ કહેવાય બહુ? હા પણ એટલે પાછી વિકસિત એટલે કેવું કે અત્યંત અલ્પ વિકસિત. શું કહું છું? જી. અને એ પણ કેટલું અલ્પ, આ 1% ના આવે, 1%ના 1%માં ના આવે, એના 1%માં ના આવે. કેમ કે આમ તો છે ને એકેન્દ્રિય જીવોને તો એ શ્રુતનો, એ પણ શ્રુતમાં પણ ખાલી અક્ષરનો, આ બધા અક્ષરો ને અ આ ઈ ક ખ ગ, અક્ષરનો પણ અનંતમો ભાગ છે. આમ તો જે છે ને એક અક્ષરમાંથી જે છે ને કંઈક જ્ઞાન થાય, બહુ મામૂલી, બરોબર છે. અક્ષરમાંથી શબ્દ બને તો ઘણું જ્ઞાન થાય, તો અક્ષરનું જ્ઞાન તો બહુ જ અલ્પ હોય. હવે અક્ષરનો પણ અનંતમો ભાગ હોય એટલે તમે વિચાર કરો કે શ્રુત જે છે ને આમ જોવા જઈએ તો એની કઈ વેલ્યુ જ નથી એક જાતની, બરોબર છે. કે હવે અક્ષરનો અનંતમો ભાગ હોય તો એમાંથી એક્સપ્રેસ થાય શું? સમજાય છે? અક્ષરના અંતમાં ભાગથી જે છે ને વોટ ડઝ ઇટ મીન એ પણ જે છે ને આપણા માટે તો કલ્પનાનો જ વિષય છે. એટલે થોડીક વિચારણા સુધી જાય, સાવ નિર્ણય ન લઈ શકે કાં તો બહુ મંદ નિર્ણય લઈ શકે એવા પ્રકારનું જે છે ને એ દ્રવ્યમન, બરોબર છે, એ કોને તો અસંગની સુધીના જીવોને હોય છે. ખ્યાલ આવે છે? દ્રવ્યમન છે, બહુ સૂક્ષ્મ. હા. માટે એમને ભાવમન પણ હોય જ. કેમ કે દ્રવ્ય હોય તો ભાવ હોય ને, કેમ કે દ્રવ્ય એને જ કહેવાય જે ભાવનું કાર્ય. એટલે અંદરમાં જ્ઞાન પેદા કરશે, જે કઈ શુદ્ધ જ્ઞાન, એ કેનાથી થયું? તો એ શુદ્ધ જ્ઞાન જે પેદા થયું એ પોતે ભાવમન છે, બરોબર છે. અને એમાં પણ વિભાગ એ જ આવશે, ઉપયોગ ને લબ્ધિ હોય ને, અહીંયા જે રીતના ઇન્દ્રિયમાં હતા એ રીતે તેમાં પણ આવશે, બરોબર છે. એટલે એકદમ અલ્પ પણ શુદ્ધ જ્ઞાન માટેનો જે છે ને ક્ષયોક્ષમ, શુદ્ધ જ્ઞાન માટેનો જે ક્ષયોક્ષમ છે એ લોકોને શું કહેવાશે? લબ્ધિ મન. અને શુદ્ધ જ્ઞાનનો જે ઉપયોગ છે એ જે છે ને ભાવમન કહેવાશે, સોરી, એટલે ઉપયોગ મન કહેવાશે, બરોબર છે. અને વિકસિતનો જે છે ને વિકસિતમાં આવશે, જેમાં આપણે જે છે એ અક્ષરો કેટલા જાણીએ છીએ, બરોબર છે. અક્ષરોનો તો ખજાનો છે અને અક્ષરોના જુદા જુદા કોમ્બિનેશનને આપણે જાણીએ છીએ, એટલે આપણું તો મન એટલું બધું વિકસિત છે અને કે જે છે ને વગર કારણે પણ જે છે ને આપણે એમ ઊંઘમાં પણ એકદમ જ શું કહેવાય કે બેભાન જેવી અવસ્થા હોય ને એની અંદર પણ આપણું મન જે છે ને જોરદાર દોડતું, કલ્પનાઓ કરતું હોય છે, બરોબર છે. એટલે એની સામે પેલાનું તો કે છે ને કેવું જે છે ને બહુ અલ્પ કહેવાય. હા, એટલું હશે કે એકેન્દ્રિય કરતા બે ઇન્દ્રિય વગેરે જે છે ને જેમ ચૈતન્ય વધે એમ મનની શક્તિ વધતી હશે. એટલે અસંગની પંચેન્દ્રિયમાં એ એકેન્દ્રિય વગેરે જીવો કરતા એ ઘણું વધારે, બરોબર છે, વિકાસ પામેલું મન હશે. છતાં પણ એ સંઘની પંચેન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિયમાં જે છે ને એ બેના મનમાં જમીન આસમાનનો ફરક છે. ખ્યાલ આવે છે? અને એક છે ને તમને એક ખબર હોય બી છે કે શબ્દના ઉલ્લેખ સહિત હોય જે જ્ઞાન એ, અને બીજું એક શબ્દના ઉલ્લેખ રહિત છે, એટલે જે એકેન્દ્રિય વગેરે ને હોય છે ને એ શબ્દના ઉલ્લેખ રહિત ના ના એવું સામાન્ય નથી. શ્રુતિ છે. એક વાત સમજો, શબ્દ ક્યારે પણ જે છે ને એ અક્ષરથી બનેલા હોય અને અક્ષર છે ને એનો જ અનંતમો ભાગ કીધો એટલે શબ્દનો પણ અનંતમો ભાગ જ થયો ને. અચ્છા. એટલે ત્યાં પણ શબ્દ તો છે જ, બરોબર છે, પણ હમ. એટલો જે છે ને અલ્પ વિકસિત છે કે એને આપણે જે છે ને જાણે નથી એવું કહી શકાય. એટલે એકદમ માઇન્યુટ છે જ. અચ્છા. એ લોકોને જ્ઞાન છે એટલે નથી એમ કેશું નહીં, પણ જે છે ને એનું કોઈ કાર્ય નથી ખાસ. અચ્છા, એટલે બરોબર આ છે. રાજશેખર સુરેશ્વરજી મહારાજ સાહેબની બુક છે ને એમાં આવી રીતે લખેલું છે હા કે હા ભાવશ્રુત શબ્દના ઉલ્લેખ સહિત છે અને આ હમ. શબ્દના ઉલ્લેખ રહિત છે, જે અસંગની કેન્દ્રીય ને હોય છે. શ્રુત એટલે જ હોય એમાં છે પણ શબ્દના ઉલ્લેખ કેવું સહિત અને ઉલ્લેખ રહિત એવું વર્ડ આવે છે. હા હા એ બરોબર છે. આ પણ જે છે ને આપણે જે વાંચી રહ્યા છીએ રાજશેખર સૂરી મહારાજની જ બુક છે આ પણ. અચ્છા. બરોબર છે. તો એમાં એટલું જ છે કે પૂર્ણ શબ્દ નહીં આવે એમને, કેમ કે અક્ષરનો જ અનંતમો ભાગ છે ને.
અને એકેન્દ્રિયને તો એક જ ઇન્દ્રિય છે, એટલે એમને જે છે ને શ્રુતનું કારણ બને એમાં જે છે ને સ્પર્શનેન્દ્રિય જ કામ કરશે, બીજી કોઈ તો ઇન્દ્રિય જ નથી. બરોબર છે. ઓકે, હા. પછી બે ઇન્દ્રિય હશે તો એમાં જે છે ને શ્રુતનું કારણ બનવા માટે એ લોકો પાસે બે ઇન્દ્રિય છે. બરોબર છે. જેમ છે ને એ બે ઇન્દ્રિય જીવને એ ટેસ્ટ દ્વારા પણ હલકું હલકું પણ જે છે ને અંદાજો આવે કે જે છે ને એ આ ટેસ્ટ બરાબર નથી. બરોબર છે. એવી માઇન્યુટ પણ અંદરમાં જે વિચારણા થાય એકદમ જ મામૂલી. બરોબર છે. અને એમાંથી જે કંઈ પણ નિર્ણયો લેવાતા હશે, બરોબર છે, અને આ બધા નિર્ણયો છે ને એ એમની એક જાતની ઓગ સંજ્ઞાને સપોર્ટ કરે. તો આ બધું જ જે છે ને એ બંને ઇન્દ્રિયોથી જે છે ને એમને એ શું કહેવાય કે શ્રુતનું જ્ઞાન થાય. પછી એટલું જ છે કે આપણે પાંચેય ઇન્દ્રિયથી જે કંઈ પણ શ્રુત જ્ઞાન થશે એને એક્સપ્રેસ કરવા માટે જે છે ને આપણે શબ્દો મળી શકશે. અને એ લોકોનું જે છે એટલે બીજાની સામે આપણે એક્સપ્રેસ કરવું હોય તો જેમ મેં છે ને પાંચેય ઇન્દ્રિય છે એ કઈ રીતે શ્રુત જ્ઞાન કરે છે મેં બતાવી શક્યો હું. સમજાય છે? પણ એ લોકોમાં જે છે ને અંદરમાં જે છે ને શ્રુત જ્ઞાનનું ફળ શું આવે છે તે બતાવી નથી શકાતું સહેલાઈથી. સમજાય છે? એટલે આમ જોવા જઈએ તો અવ્યક્ત જેવું. જો સાવ અવ્યક્ત નથી હો પાછું, પોતાને તો વ્યક્ત જ છે, પણ આમાં કેવું હોય કે જેમ છે ને આટલો લાડુ હોય એમાંથી આટલો કણિયો જે છે ને તમારી જીભ ઉપર મૂકે, બરોબર છે, અને એ પણ જે છે ને બીજી વસ્તુની સાથે મિક્સ કરીને મૂકે. જેમ એક આપણે દાળ પીતા હોઈએ ને એમાં બહુ નાનકડો કણિયો લાડુનો જે છે ને એમાં ભેગો આવી જાય, બોલો એ કણિયાનો એમાં ટેસ્ટ આવશે કે નહીં આવે? તો કે હા ટેસ્ટ છે, ટેસ્ટ આવશે પણ ખરા, પણ પોતાને જ ખબર નહીં પડે કે ટેસ્ટ આવ્યો. એટલું અલ્પ છે. સમજાય છે? એ શું કહેવાય નોટેબલ નથી એકદમ. ખ્યાલ આવે છે? હાજી. એટલે દ્રવ્ય મન પણ જે છે ને બધા જ જીવો છે, પણ આપણે એમને મન છે એવું બોલતા નથી. કેમ? કેમ કે અલ્પની વિવક્ષા ન હોય, એકદમ અલ્પ હોય એની જે છે ને વિવક્ષા ન હોય એટલે એને આપણે અસંગની જ કહીએ છીએ. બરોબર છે? હવે એટલે આ ભાવશ્રુત છે એ મનનો વિષય છે. કેમ કે મનથી જ જે છે ને અંદરમાં જે જ્ઞાન ઉત્પન્ન થશે, બરોબર છે, શુદ્ધ જ્ઞાન, એ મન એમાં સાધન બને છે. અને અહીંયા જે છે ને એ શુદ્ધ જ્ઞાનથી જ્ઞાન જાણવું શબ્દ નહીં, બરોબર છે. અને આમ તો શુદ્ધ જ્ઞાન જે છે ને પાંચેય ઇન્દ્રિયથી થાય, એટલે શબ્દથી પણ થઈ શકે, એ દ્રશ્યથી પણ થઈ શકે, પછી એ ગંધથી પણ થઈ શકે, ટેસ્ટથી પણ થઈ શકે એટલે સ્વાદથી પણ થઈ શકે, અને જે છે ને એ સ્પર્શથી પણ થઈ શકે. બરોબર છે. છતાં પણ અહીંયા જે છે ને નામ જ શ્રુત કેટલા માટે આપ્યું? કારણ કે જગતમાં શ્રુત જ્ઞાન એ બહોળા પ્રમાણમાં જેનો ઉપયોગ થાય છે એ શબ્દથી થાય છે. એટલે શબ્દને પ્રધાનતા આપીને નામ જ શ્રુત આપ્યું. કેમ કે જે શ્રવણમાં આવે એને શ્રુત કહેવાય. અને શ્રવણમાં શું આવે? તો શબ્દ આવે. તો શબ્દ દ્વારા થતું જ્ઞાન એ રીતે જે છે ને કહેવાય છે. પરંતુ શુદ્ધ જ્ઞાન બધું જ જે છે ને શબ્દથી જ થાય એવું એ એકાંત નિયમ નથી. બરોબર છે? હવે શબ્દ છે એ શ્રોતેન્દ્રિયનો વિષય છે, એટલે એ પોતે શુદ્ધ જ્ઞાન નથી. અને શુદ્ધ જ્ઞાન છે એના બે પ્રકાર બતાવે છે કે અંગ બાહ્ય અને અંગ પ્રવિષ્ટ. એટલે ભગવાને જે ગણધરોને દ્વાદશાંગી એ જે છે ને શું કહેવાય કે રચવામાં મદદ કરી, ત્રિપદી આપીને, અને ગણધરોએ જે દ્વાદશાંગી રચી, એટલે દ્વાદશાંગી એટલે 12 અંગ. એ જે 12 અંગ રચાયા, બરોબર છે, એ જે 12 અંગ રચાયા એની અંદર રહેલું જે કંઈ પણ શુદ્ધ જ્ઞાન છે એને અંગ પ્રવિષ્ટ કહેવાય, એટલે કે અંગમાં પ્રવેશ પામેલું. અને એના સિવાયનું જે કંઈ પણ શુદ્ધ જ્ઞાન છે, પછી એ સમ્યક હોય કે મિથ્યા હોય કે જે કંઈ પણ છે, બરોબર છે. અહીંયા અજ્ઞાન શબ્દ નથી વાપર્યો એટલે આપણે સમ્યક પણ લઈ શકીએ, બરોબર છે. ખાલી સમ્યક લેવું હોય તો જ્ઞાન શબ્દથી, અને જનરલ અર્થમાં જ્ઞાન લેવું હોય તો મિથ્યાશ્રુત વગેરે બધું જ આવી જશે. તો આ રીતે બે વિભાગ છે, બરોબર છે.
હવે એમાં જે છે ને અંગ બાહ્ય છે તો અંગની બહાર રહેલા એટલે બાર અંગમાં જે ન આવે એના સિવાયના જે કંઈ પણ જે છે ને શાસ્ત્રો છે ત્યાં એક્ઝામ્પલ આપ્યું કે આવશ્યક છે સમજો તો આવશ્યકના સૂત્રો વગેરે છે. પછી જે કંઈ પણ છે બીજા પણ જે છે ને શાસ્ત્રો જેમાં આપણે આ તત્વાર્થ વગેરે વાંચીએ છીએ તો એ અંગ પ્રવિષ્ટ નથી, અંગ બાહ્ય છે. બરોબર છે. હા, અંગમાંથી એનો ઉદ્ધાર કરેલો હોય એવું બને પણ એને એક અલગ શાસ્ત્ર તરીકે એને લેબલ કરવામાં આવ્યું છે. કાં તો અમુક શાસ્ત્રોમાંથી જે છે ને કન્ટેન્ટ ભેગું કરીને સંગ્રહ કરીને પણ કરેલું એવું પણ બને. એટલે આ છે એટલે અંગ બાહ્ય છે અને અંગ પ્રવિષ્ટની અંદર આચરાંગ વગેરે જે છે ને એ સુઈગણાંગ વગેરે બધા જે છે ને અંગો છે, 12 અંગ એ બધા આવશે. એમાં રહેલું જે શ્રુત છે એ અંગ પ્રવિષ્ટ ગણાય. બરોબર છે. હવે અહીંયા ખુલાસો કરે છે કે શ્રુત જ્ઞાન છે એ મનનો વિષય છે. તે આ પ્રમાણે કે એક્ઝામ્પલ આપે છે કે સમજો કે સામયિક વગેરે શબ્દ સાંભળ્યા પછી બરોબર છે વગેરેથી બીજા શબ્દો પણ લેવાના. હવે સમજો કે સામયિક શબ્દ આપણે સાંભળ્યો તો કાનની અંદર સામાયિક એના વાઇબ્રેશન ગયા અને કાનને જે છે ને ક્રમથી એ વસ્તુ સંભળાઈ ગઈ એટલે કાનનું કામ પૂરું થઈ ગયું, મતિ જ્ઞાન ત્યાં પૂરું થયું. એના પછી સામાયિક શબ્દોનો જે અર્થ થાય છે ને બરોબર છે અને એ પણ જે છે ને જેને પેલા અર્થ જાણ્યો ના હોય કાં તો એના ઉપર ચિંતન ન કર્યું કાં તો ખબર ના હોય છે એ જે છે ને આગળ અર્થ નહીં કરી શકે સીધે સીધો. બાકી એ સમજો એની માટે વિચારણા ચાલે ને એમાંથી કંઈક અર્થ કાઢે વાત જુદી, એ પણ શુદ્ધ જ્ઞાનમાં જ જશે. આ તો અહીંયા એક્ઝામ્પલ આપે છે કે સમજો એને અર્થ જાણ્યો હોય અને એ અર્થ કરે તો એને ખબર હોય કે જે છે ને એ સામાયિક એ મનુષ્ય જે છે ને એ સોરી અર્થનો જાણકાર મનુષ્ય એ એટલે સામાયિક પોતે શું છે તો કે આત્મ પરિણામ રૂપ શુદ્ધ જ્ઞાનને મનથી જે રીતે પ્રાપ્ત કરે છે. એટલે સામાયિક શબ્દનો અર્થ છે ને અંદરમાં જે થાય છે એ આત્માનું પરિણામ રૂપ થાય છે. કેમ કે આત્મામાં જ્ઞાન થાય છે ને એટલે આત્માનું પરિણામ થયું. બરોબર છે. તો એ જે પ્રાપ્ત કરે છે તો એ રીતે વિચારવાનું કામ મન કરશે. બરોબર છે. અને જે અર્થ થાય છે એ ભાવશ્રુત છે. બરોબર છે. એટલે કેના વિચારવાનું કામ કોને કર્યું? મને કર્યું. એટલે મનનો વિષય બની ગયો શ્રુત. અર્થાત સામાયિક શબ્દનો જે છે ને જે અર્થ છે કે સાવધ્ય યોગનો ત્યાગ કરવો. બરોબર છે. વગેરે અર્થ પણ લખ્યું છે કેમ કે એના ઘણા અર્થ થાય. બરોબર છે. ક્ષમતામાં રહેવું વગેરે જે કંઈ તો આ બધા અર્થ છે એના મનમાં ઉપસ્થિત થાય જેટલા પણ એક થાય કે એકથી વધારે થાય તો એ જે ઉપસ્થિત થાય અર્થ એ પોતે શુદ્ધ જ્ઞાન છે. અને એમાં સહાયક કોણ બન્યું? તો મન બન્યું. હવે શ્રુત બે પ્રકારે છે વગેરે સ્થળે શ્રુતનું ગ્રહણ મનની પ્રધાનતા જણાવવા માટે છે કે શ્રુત છે એ મન દ્વારા થાય છે. બરોબર છે. એટલે શ્રુત મનથી જ જાણી શકાય છે એમ જણાવવા માટે છે. બરોબર છે. આમ છે ને અહીંયા થોડુંક સેન્ટેન્સ ફ્રેમિંગમાં ગડબડ છે છતાં પણ ભાવાર્થ આપણે સમજાઈ જશે. જો શું લખ્યું છે કે શ્રુત મનનો જ વિષય છે એવું નિયમન કરવા માટે એટલે શ્રુત વિના જાણી જે છે ને એટલે મન વિના જે છે ને શ્રુત ન જ જાણી શકાય એવું નથી કારણ કે એકેન્દ્રિયોને મન વિના પણ શ્રુત માત્ર છે. બરોબર છે. એટલે જે મન વિના એટલે શું? જે આપણે સ્પષ્ટ મન છે જેના કારણે આપણે સગ્નિ કહેવાઈએ છીએ. બરોબર છે. આપણી પાસે મન પર્યાપ્તિ છે જેના કારણે મન મેન્ટેન રહે છે, ટાઈમ ટુ ટાઈમ બની શકે છે, એની જે છે ને દ્રઢ તાકાત છે. આ બધું જે છે એવું મન નથી એટલે એ લોકોને જે છે ને મન વિના એ શુદ્ધ જ્ઞાન છે એવું કહેવું પડે. બરોબર છે. અને સ્પષ્ટતા કરવા જઈએ તો એ અલ્પ વિકસિત મન આવશે. ખ્યાલ આવે છે? પણ આપણે સૂક્ષ્મ મન કહીએ કદાચ તો શ્રુત મનનો જ વિષય છે એ બરાબર રહે છે. બરોબર છે. એટલે એ રીતે વિચારીએ તો બરાબર છે. એટલે એને જે છે ને તમે એકાંતે લઈ જાઓ તો બી જે છે ને એક અપેક્ષા સાચી છે. એકાંતે એટલે થ્રુ આઉટ એને એપ્લાય કરો. ઓકે. હવે આગળ હવે અવતરણિકા એટલે નેક્સ્ટ નવો ટોપિક ચાલુ થાય છે તો એને જોડવા માટે કહે છે કે
એ આપે જે છે ને પેલા પૃથ્વી, અપ, વનસ્પતિ, અગ્નિ, વાયુ અને 2 ઇન્દ્રિય વગેરે 4, એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય, એ ટોટલ 9 જીવ નિકાયોની વાત કરી, પેલા જોઈ ગયા આપણે, બધાના એક્ઝામ્પલ પણ આપ્યા. પછી 5 ઇન્દ્રિયો કઈ છે, કઈ રીતે જે છે ને એના પેટા વિભાગ છે અંદરમાં, એ બધું આપણે જોયું. બરોબર છે. હવે એ પ્રશ્ન કરે છે કે કયા જીવને કઈ ઇન્દ્રિય હોય, એનો હવે જવાબ આપે છે. બરોબર છે. કેમ કે જે આપણે એમ તો ડિસ્કસ કરી જ ગયા છીએ કે કોઈને થાય કે એક ઇન્દ્રિય જીવ છે ને ઇન્દ્રિય 5 છે, તો કોઈકને જે છે ને સ્પર્શ ઇન્દ્રિય હોય, કોઈક એક ઇન્દ્રિયને જે છે ને ઘ્રાણ ઇન્દ્રિય હોય, કોઈક એક ઇન્દ્રિયને જે છે ને ખાલી ચક્ષુ ઇન્દ્રિય હોય. બરોબર છે. એવી પણ સંભાવના છે, એટલે હવે સ્પષ્ટતા કરવા માટે પૂછે છે. એ ટીકાની અવતરણિકા પણ એ માટે જ છે, એટલે હું એને જે છે નથી લેતો અહીંયા, કેમ કે એ જ વસ્તુ બતાવીશ. બરોબર છે. એટલે શબ્દોની થોડીક વિચારણા કરી છે. ચલો જોવું જોઈ લઈએ. તો અહીંયા વિદ્વાન જે છે ને પ્રશ્નકાર એ કહે છે કે આપે પૂર્વે કયું હતું. બરોબર છે. એટલે આપે કહ્યું હતું એ વચન ગ્રંથકારની જે છે ને પૂજાનું છે. અર્થાત આપે એવો પ્રયોગ ગ્રંથકારની પૂજ્યતા બતાવવા માટે છે. કેમ કે ગ્રંથકાર જે છે એ પૂજ્ય છે. બરોબર છે ને. ઉમાસ્પતિજી મહારાજ જે છે એ હરિભદ્રેશ્વરી મહારાજ માટે પૂજ્ય છે, એટલે આપ શબ્દ વાપર્યો છે. તો કે આપે કયું હતું, બરોબર છે. તો શું કયું હતું, તો કે છે કે પૃથ્વી કાય, અપકાય, વનસ્પતિ કાય, તેવું કાય, વાયુ કાય, અને 2 ઇન્દ્રિય વગેરે 4. એમ સામાન્યથી જે 9 જીવ નિકાયો છે એ કયા, સ્પર્શન વગેરે જે છે ને 5 ઇન્દ્રિયો કહી. બરોબર છે. તેથી પૃથ્વી કાય વગેરે જે જીવો છે એમાં કયા જીવને કઈ ઇન્દ્રિયો હોય છે, આ પ્રમાણે પ્રશ્ન કરે છે. અને એનો જવાબ એ 23મા સૂત્રમાં આપે છે કે વાયુ સુધીના જીવોને એક ઇન્દ્રિય હોય છે. અહીંયા જે ક્રમ બતાવ્યો ને, તો પૃથ્વીકાય થી લઈને વાયુ સુધીના જીવો, આટલા એમને એક ઇન્દ્રિય હોય છે. હવે ભાષ્યમાં પણ એ જ વસ્તુ કહે છે કે પૃથ્વીથી લઈને વાયુ સુધીના જે જીવો છે એમને એક ઇન્દ્રિય હોય છે. અને ક્રમ એ રીતે જે સૂત્રમાં પેલા બતાવ્યું એ રીતે લેવાનો છે. અને એ ઇન્દ્રિય કઈ છે, તો કે એમને સ્પર્શન ઇન્દ્રિય જ હોય છે, એટલે પહેલી ઇન્દ્રિય જ હોય છે. એટલે કહે છે કે પહેલા જે ક્રમનો ઉલ્લેખ કર્યો તે ક્રમથી વાયુકાય સુધીના જે જીવ છે, બરોબર છે, તો આપણે છે ને વનસ્પતિ કાય પેલા લેતા હોઈએ છીએ જનરલી, પૃથ્વી કાય, અપકાય, તેવું કાય, વાયુ કાય, વનસ્પતિ કાય. પણ હમણાં જે ક્રમ છે એ ક્રમ હમણાં લઈએ. તો એ ક્રમના હિસાબે વાયુકાય સુધીના જે જીવો છે એ લોકોને એક ઇન્દ્રિય હોય છે. અને અવ્યવર્તને જે છે ને એ 13મું અને 14મું સૂત્ર જે હતું એમાં જે છે ને પૃથ્વીકાયથી લઈને વાયુકાય સુધીના જે જીવો એનો ઉલ્લેખ કર્યો હતો, એમાં બરોબર છે વાયુકાય સુધીના બધા જ જીવોને એક ઇન્દ્રિય હોય છે, વ્યક્ત. બરોબર છે. કેમ કે અવ્યક્ત તો જે છે ને બધા જ જીવોને 5 ઇન્દ્રિય છે. બરોબર છે. પરંતુ વ્યક્ત ઇન્દ્રિય કેવી છે કે જે છે ને, કેમ કે અંદરમાં જે છે ને એને જો ઇન્દ્રિય મળે, શક્તિ મળે, તો જે છે ને હમણાં બધું જ્ઞાન થઈ શકે એમ છે, પરંતુ મળી નથી. એટલે અંદરમાં અવ્યક્ત રીતે પડવું છે. બરોબર છે. કોઈ એક હોય છે તે જાણી શકાતું નથી, કે કઈ એક હોય છે, સોરી, કઈ એક હોય છે તે જાણી શકે. એટલે એમને એક ઇન્દ્રિય છે તો એ ઇન્દ્રિય કઈ છે એ જાણી શકાતું નથી, કેમ કે કોઈ પણ એક હોઈ શકે. એટલે અહીંયા જવાબ આપે છે કે એમને પેલી ઇન્દ્રિય એટલે સ્પર્શન ઇન્દ્રિય જ હોય. કારણ કે સ્પર્શન, રસન વગેરે જે છે ને એ સૂત્ર જે હતું એમાં જે પહેલું આવશે પ્રથમ, બરોબર છે. એક શબ્દ પ્રથમના અર્થમાં સિદ્ધ નથી એમ ન કહેવું. બરોબર છે. કે એમને કીધું કે આમને એક ઇન્દ્રિય છે, તો એક જે છે ને એ ઘણી વાર જે છે ને પ્રથમના અર્થમાં પણ એક શબ્દ વપરાતો હોય છે. બરોબર છે. તો એમને એક ઇન્દ્રિય છે, કાં તો એમને પ્રથમ ઇન્દ્રિય છે એમ અર્થ કરીએ તો પણ ચાલે. બરોબર છે. કેમ કે એકો ગોત્ર એટલે પ્રથમ ગોત્ર ઇત્યાદિ પ્રયોગો જોવામાં આવે છે. કેમ કે એકો ગોત્ર એવો પ્રયોગ જે છે ને એ થતો હોય છે. એટલે એક થી જે છે ને પ્રથમ અર્થ પણ કરી શકાય છે. બરોબર છે. એ પછી રેફરન્સ થી જોવાનું આવે. અને આમ પણ એ જોવા જશું તો જેટલા પણ એકેન્દ્રિય જીવો હશે
એમને સ્પર્શ સિવાય બાકીની કોઈ ઇન્દ્રિય હોય એવું હોતું નથી. બરોબર છે, સ્પષ્ટ રૂપે. બાકી તો એક્સપ્રેશન રૂપે પણ અમુક જીવોમાં એ અમુક શક્તિઓ વિકસિત હોય, જેમ જે છે ને અમુક અમુક વનસ્પતિમાં જે છે ને એ અલગ અલગ પાંચીમાંથી જે છે ને સ્પર્શેન્દ્રિય સિવાય પણ બાકી ઇન્દ્રિયોની એ શક્તિઓ એ વિકસેલી જે છે ને જોવા મળશે, કારણ કે એમને એ એવા પ્રકારની ભાવેન્દ્રિય જે છે ને વિકાસ પામેલી હોય છે. એટલે એમાં થોડા જે છે ને એટલે સ્પર્શનેન્દ્રિય જે છે ને એ કાં તો શું કહેવાય કે અમુક જાતના પૂતગલો શરીરના જે એમને બીજી ઇન્દ્રિયોનું જ્ઞાન કરાવવા માટે હેલ્પફુલ બની શકે, તો એવા પણ જે છે ને એ દાખલાઓ જગતમાં મળશે જોવા. ખ્યાલ આવે છે? એ અમુક છે ને એક્ઝામ્પલ્સ આમાં એક ચીજ મેરે કે વન્ડરફુલમાં આપેલા છે. બરોબર છે, મને હવે બધા ધ્યાન નથી, પણ અલગ અલગ વનસ્પતિમાં એ જે છે ને દ્રવ્ય ઇન્દ્રિય તો એક છે, પણ ભાવેન્દ્રિય એ પાંચે પાંચ હોય છે. એ જ્યોતના સેટમાં પણ લગભગ આપ્યું છે. તો ભાવેન્દ્રિય પણ જે છે ને એ પાંચે પાંચ છે, અને એમાં જે છે ને સહાય તરીકે કોઈક ને કોઈ પૂતગલો કામ કરતા હોય. બરોબર છે, કેમ કે છદ્મસ્ત જીવ છે. અને પાછું જે છે ને એ ખાલી મતિ શુદ્ધ જ્ઞાન જ છે, એના સિવાય બીજું કોઈ જે છે ને અતિન્દ્રિય જ્ઞાન એમને વિકાસ પામેલું નથી. હવે અહીંયા અવતરણિકામાં એમની એ જ વસ્તુ આગળ બતાવે છે કે જે શું કહેવાય કે કૃમિ, કીડી, ભ્રમર, મનુષ્યો વગેરેને એ ક્રમશઃ એક એક ઇન્દ્રિયો વધારે હોય છે. એટલે એક્ઝામ્પલ આપે છે, એક ઇન્દ્રિય છોડીને એક કૃમિ છે એને એક ઇન્દ્રિય એક્સ્ટ્રા હોય એટલે 2 ઇન્દ્રિય હોય. પછી કીડી છે તો એને 3 ઇન્દ્રિય હોય. પછી ભ્રમર છે એટલે ભમરો છે એને 4 ઇન્દ્રિય હોય, અને મનુષ્ય છે એને 5 ઇન્દ્રિય હોય. એટલે બધા જ ના એક્ઝામ્પલ્સ આપી દીધા. બરોબર છે, એકેન્દ્રિયના જે 5 પ્રકાર છે, પૃથ્વી, અગ્નિ, તેજ, વાયુ, વનસ્પતિ, બરોબર છે, એ પાંચે એક્ઝામ્પલ જ થઈ ગયા. તો એકેન્દ્રિયના પણ એક્ઝામ્પલ આપી દીધા, બેન્દ્રિયનો એક એક્ઝામ્પલ આપ્યું, તેન્દ્રિયનો આપ્યું, ચૌરિન્દ્રિયનો આપ્યું અને પંચેન્દ્રિયનો આપ્યું. એટલે બધાને ક્રમથી એક એક ઇન્દ્રિય વધતી જાય છે. બરોબર છે. હવે ભાષ્યમાં એ જ કહે છે કે કૃમિ વગેરે એટલે કરમિયા વગેરે, અથવા તો જે છે ને અળસિયા વગેરે જે કહે છે, પછી એ કીડી વગેરે, પછી કીડી છે, મકોડા છે, પછી અમુક જાતના કેટલા બધા જે છે ને ઇન્સેક્ટ્સ હોય છે, પછી ભમરાઓ છે, પછી મનુષ્ય છે, મનુષ્ય વગેરે, આ બધા જે છે એ બધાને એક એક ઇન્દ્રિય વધારે હોય છે. ત્યાં પ્રમાણે હવે જો અહીંયા જે છે ને 2 ઇન્દ્રિયના ઘણા એક્ઝામ્પલ્સ આપે છે. એમાંથી અમુક તો જે છે ને એટલે મોટે ભાગે તો જે છે ને મને પણ ખ્યાલ નહીં હોય. કૃમિ ખ્યાલ છે, પછી અપાદિક ખ્યાલ નથી, પછી નુપુરક, પછી ગંડુપદ, શંખ, શંખ તો ખ્યાલ છે, પછી શુક્તિકા એટલે મને લાગે છે આ મોતી વાળું હશે. બરોબર છે, પછી શંભુકા એ ખ્યાલ નથી, જલોકા એ ખ્યાલ નથી. બરોબર છે, આમાંથી કોઈ ખબર હોય તો બોલતા જાઓ, નહીં તો આગળ ચાલીએ. જલોકા છે ને એક કૃમિ ટાઈપ જ આવે છે, જે આયુર્વેદમાં યુઝ થાય છે એ કૃમિનો ટ્રીટમેન્ટ માટે. એ અશુદ્ધ લોહી ચૂસી લે. અચ્છા, લીચ, જલોકાનો પિક મળી જશે. લીચ, લીચ. હા, લીચારા એક લીચ. હા, એનું સાયન્ટિફિક નેમ હાયરુડિનારિયા છે. અને આજકાલના જે છે ને એમાં એ ઓપરેશન વગેરેમાં જે છે ને એ લીચ માંથી જ એ હાયરુડિન નામનું સબસ્ટન્સ એ લીચને મારીને જે છે ને એમાંથી કાઢી લે, અને એ લિક્વિડને જે છે ને એ શું કરે તો એ ઓપરેશન વખતે ઇન્જેક્ટ કરે, જેથી કરીને જે છે ને જ્યાં એ ભાગ કપાયો હોય ત્યાં જે છે ને બ્લડ એ શું કહેવાય કે કોએગ્યુલેટ ન થાય, જામ ન થઈ જાય. આટલી બધી નથી ખબર. બરોબર છે, પણ એમાં જે છે એ પ્રચુર હિંસા થતી હોય છે. અને જૂના જે છે ને એ ઓપરેશનમાં આ રીતે હાયરુડ જે છે ને આ લીચનો ઉપયોગ કરતા, કે કેમ કે આ સર્જરી કઈ નવી વસ્તુ નથી, જૂની જ વસ્તુ છે. પણ એમાં જે કાપકૂપ કરે તો એમાં જે છે ને કેમ કે અંદરના ઓર્ગન્સ કાપે અને એમાં સમજો લોહી જામ થઈ જાય,
તો સર્ક્યુલેશનમાં જે છે ને એ ફ્લો અટકી જાય. એટલે શું કરે તો ત્યાં લીચ રાખે, કેમ કે લીચના મોઢામાંથી જે અમુક લાર વગેરે નીકળતી હોય, કેમ કે ચૂસતી વખતે જે છે ને લોહી ચૂસે, તેમાં જે લાર નીકળે એની અંદર એવું સબસ્ટન્સ હોય જે છે ને એ બ્લડ ને કોએગ્યુલેટ ન થવા દે, જામ ન થવા દે. એટલે જૂના જમાનામાં સર્જરીમાં આ વસ્તુ વાપરતા. અને બાકી તો જે છે ને જ્યાં અશુદ્ધ લોહી હોય, આની જે છે ને આખી એક છે ને થેરેપી પણ હોય છે, લીચ થેરેપી. બરાબર છે, કે જેને શરીરમાં ઘણું જે છે ને અશુદ્ધ લોહી થઈ ગયું હોય એના માટે પણ વપરાતું હોય. અને એનું જે છે ને આગળ ને પાછળ બંને સાઈડ જે છે ને સકર હોય, એટલે આગળથી પણ ચૂસી શકે, પાછળથી પણ ચૂસી શકે. અને ઘણા બધા જંગલમાં હોય છે ને ઉપર શરીર ઉપર આમ છોટે તો એમ ઇઝીલી નીકળે પણ નહીં, ઉપર નમક લગાવીને જે છે ને એને કાઢે. ચાલો હવે આ બીજા કોઈ ખ્યાલ છે નુપુરક વગેરે? શિવ વિચારમાં સર ગાથા આવે છે ને, શંખ કવળાય ગંડુલ જલો, તો જલો એમાં હા. જલોકાનું જડો વર્ડ આવે છે, એવી રીતે એના અર્થ આપેલા હતા. બરોબર છે. ને હમણાં ઉપસ્થિત હોય તો ઠીક છે, ને તો આગળ ચાલીએ. આમ તો શું છે, બે ઇન્દ્રિય જેને હોય વાત પૂરી થઈ. બરોબર છે, સ્પર્શ હોય અને જે છે ને ચાખવાની શક્તિ હોય. હવે આ જે છે ને આ બધાને પૃથ્વી વગેરેથી એક ઇન્દ્રિય વધારે હોય છે. એટલે એનો અર્થ એ થયો કે પૃથ્વીની જે ઇન્દ્રિય છે એ તો છે જ, એના સિવાય એક ઇન્દ્રિય એક્સ્ટ્રા છે અને ક્રમથી જવાનું છે. એટલે એમને સ્પર્શન અને રસન એમ બે ઇન્દ્રિય છે. પછી તે ઇન્દ્રિયના એક્ઝામ્પલ આપે છે કે કીડી તો જે છે ને કહેવાની જરૂર નથી, એમને જે છે ને સૂંઘવાની પણ શક્તિ હોય, દૂરથી સૂંઘીને જે છે ને એ વસ્તુ સુધી પહોંચી શકે. પછી રોહિણીકા, ઉપચિકા, કુંથુ, એટલે આ જે કુંથુઆ હશે એ જ હશે ને. પછી તુંબુરુક, પછી કાકડીના બીજમાં થનારા કીડા એ ધનેડા. પછી એક શું કહેવાય કે કપાસિયામાં થનારા, કમળના પાંદડામાં ઉડનારા, પછી ઘાસ પત્ર અને લાકડાને ખાનારા. બરોબર છે, એ મને લાગે છે આ ટર્માઇટ્સ વગેરે. બરોબર છે. હા, ઉદય. યસ. હા, ઉદય. પછી એ બધા જીવોને જે છે ને બે ઇન્દ્રિય જીવોથી એક ઇન્દ્રિય વધારે હોય, એટલે 3 ઇન્દ્રિયો હોય છે. બરોબર છે. હવે આ રોહિણીકા, ઉપચિકા, તુંબુરુક જે છે એ બધું ખ્યાલ હોય તો બોલજો, નહીં તો આગળ ચાલીએ. પછી બોલો. નહીં, કોઈ આઈડિયા નથી. ચાલો ઠીક છે. આ બધામાં આપણે અનંત વાર જઈ આવ્યા છે. વાંધો એ નહીં. પણ નથી ખબર ને. હા, જૂનું દુઃખ ભૂલી જવું. હવે એ સ્પર્શન, રસન અને ઘ્રાણ, આ 3 ઇન્દ્રિય એમને હોય છે. પછી 4 ઇન્દ્રિયો એટલે જોવાની પણ શક્તિ હોય છે. બરોબર છે, એટલે ભમરાઓ છે એ તો ફેમસ છે. પછી વટર, આઈ ડોન્ટ નો. પછી સારંગ, મક્ષિકા એટલે માખી હશે કે? યસ, લગભગ ઈ જ હશે. હા સર, માખી જ છે. પછી દંશ, પછી મશક. આ લોકોએ મશક થી મચ્છર લખ્યું છે, બાકી મને લાગે છે. અચ્છા હા, ડાંસ અલગ હોય ને? ડાંસ ને મચ્છર અલગ હોય કે એક જ ગણાય? સર, એક જ ગણાતું હશે. આપણે એમ બોલીએ કે મચ્છરે ડાન્સ આપ્યો એમ. એટલે ના, એ કરડ્યું. નહીં, ડંખ અલગ થઈ ગયું. એ કેમ કે દંશ અલગ હોય પથ્થર છે. માટે જ વાપરીએ છીએ. કેમ કે આપણે અતિચારમાં ડાન્સ શબ્દ આવે છે. ડાન્સ મચ્છર માટે ડાસ જ મચ્છર વપરાય અલગ છે. અલગ બોલાય તો છે, પણ વિશેષ કઈ ખબર નથી. હા. પછી વૃશ્ચિક એટલે વીછી. હવે એ બધું ફેમસ છે. પછી નંદ્યાવર્ત, બરોબર છે, એ આપણે બનાવીએ છીએ, એ નથી. પછી કીટ, બરોબર છે. કીટ આમ જોવા જઈએ તો કીડા માટે વપરાતો કોમન વર્ડ છે, પણ અહીંયા કોઈક પર્ટિક્યુલર લીધો હશે. પછી પતંગ એટલે પતંગિયું. આવા બધા જે છે જીવો, એટલે આ બધા, એટલે આમ જોવા જઈએ તો જેટલા ઇન્સેક્ટ્સ છે જેને આંખ નથી, એ બધા લગભગ તે ઇન્દ્રિયમાં જશે. બરોબર છે. અને જેને આંખ છે એ બધા જ ચૌરેન્દ્રિયમાં જશે. બરોબર ને? આ કાન ખજૂરા કેમાં આવે?
કેન્દ્રીય હશે લગભગ, કે બેન્દ્રિયમાં આવે. કાન ખજૂરો જોયો છે ને? હા એ જોઈ ન શકે? લગભગ આ બહુ મિલીપીડ ને બધા પગ સેન્ટીપીડ હોય ને ભાગે એકદમ ફાસ્ટ, પકડી જ ના શકો. અને એમ કે હા, તો કાનમાં ચોરિન્દ્ર નો હોવો જોઈએ. કાન ખજૂરાને આંખ નથી હોતી. નહીં. ના સર, ગોમી એટલે કાન ખજૂરા ને તે ઇન્દ્રિયમાં આવે છે, ગોમી મંકણ જોવા. હા. હા હા હા. એ કાન ખજૂરો એમ કહેવાય છે કે કાનમાં ઘૂસી જાય અને જે છે ને ખોતરીને અંદર જાય અને બ્રેન ને જે છે ને ખોતરી નાખે, માણસ મરી જાય. ત્યાં સુધી થોડી આપણે પહોંચવા બી દઈએ. હા હા. એ તો હવે શું છે, ઘણી વાર શું છે, ગાઢ નિદ્રામાં હોય ને, ઘણાની ઊંઘ એવી હા હોય. હા, યસ. બાકી તો છે આપણે જોરદાર માણસો, એટલે પોતાને મરવા પેલા બીજાને મારી જ નાખી. આમ તો જે છે ને કાનની અંદર જીવાત રાતના ન જાય એના માટે આપણે ઔષધની અંદર પણ કાનમાં કાપૂસ વગેરે નાખતા હોઈએ. હવે આગળ એટલે આમને ચક્ષુ એક્સ્ટ્રા છે. પછી મને લાગે છે ઉડનારા જેટલા ઇન્સેક્ટ હશે ને એમાંથી મોટે ભાગે, બધા નહીં, કેમ કે આમ તો કીડી પણ ઉડે પાંખ આવી ગયા પછી, પણ જેમની મોટા ભાગની લાઈફ ઉડવા વાળી હશે ને એ બધા જ એ ચોરિન્દ્રિય હશે. બરાબર છે. એટલે આમ સાયન્ટિફિક ક્લાસિફિકેશનમાં છે ને એક આખો એ ઇન્સેક્ટિવોરા કરીને ક્લાસ છે. એનિમલ ક્લાસિફિકેશનમાં સૌથી વધારે કોઈ વેરાયટી હોય ને તો આ ઇન્સેક્ટિવોરામાં છે. કેમ કે એટલે એ લોકોના હિસાબે કે જેટલા એ લોકોને જીવો મળ્યા છે એનિમલ કિંગડમમાં, એમાં સૌથી હાઈએસ્ટ નંબર ઓફ વેરાયટી એ ઇન્સેક્ટ્સમાં છે. એટલે બાકી બધા જીવો જે છે ને એનિમલ્સ, ઓકે, પ્લાન્ટ્સ નહીં લેવાના, ફંગસ વગેરે એ બધું નહીં લેવાના, ખાલી એનિમલ્સ. તો એ બધા એનિમલ્સ એટલે હાલતા ચાલતા જેટલા જીવો છે એ બધામાં સૌથી વધારે વેરાયટી જો હોય તો ઇન્સેક્ટ્સમાં. એટલે ઇન્સેક્ટની એટલી બધી વેરાયટી કે બાકી બધી વેરાયટી એક બાજુ. અને તમે જોશો ને તો કેટલા જે છે ને એ રાતના જે છે ને ઉડતા ઉડતા જે છે ને બુક ઉપર, આના ઉપર, ઓલી વસ્તુ ઉપર એટલા નાના નાના ઝીણા ઝીણા જીવો દેખાશે, અલગ અલગ કલરના. એકદમ ગૌરથી ધ્યાનથી જોઈએ ને તો ખબર પડે કે આ જીવા છે, ખબર ના પડે ઘણી વાર. એટલી નાની નાની હોય, બ્લેક કલરની ને કેટલા જાત જાતના કલરો. એમાં પાછી વરસાદમાં તમે જાઓ, વરસાદની પછીની સિઝનમાં જાઓ, તે જે છે ને ગ્રાઉન્ડ ઉપર કાં તો જે છે ને જ્યાં ખેતીવાડી હોય ત્યાં નજર કરો તો કેટલી જે છે ને વેરાયટી જોવા મળશે. અને પાછી ઇન્સેક્ટ તો પાછું એવી છે વસ્તુ, એટલે એવા જીવો છે કે બધા ક્લાઇમેટમાં મળે જોવા. એટલે ઠંડા ક્લાઇમેટમાં પણ જોવા મળશે, એકદમ ગરમ જે છે ને એ ક્લાઇમેટમાં જોવા મળશે, પછી પાણીની અંદર જોવા મળે, તો પછી પાણીમાં એ થોડાક ઊંડાણ સુધી ગયેલા જોવા મળે, ઉપર તરતા જોવા મળે, પાણીની આજુબાજુ જોવા મળે, ઝાડની અંદર, ઉપર, બધે જ. બરોબર છે ને, હવામાં પણ ઉડતા હોય. એટલે ઇન્સેક્ટ્સની એટલી બધી વેરાયટી છે. એક ભાજી ઉપર પણ હોય છે, હા પાલક કે કઈ, એના પર રેડ કલર ના હોય છે, હા, ઉપાડો એમ તો તો જે છે તરત. ને અમુક એ જે ઝાડમાં સડો થાય ને તો આમ નાની નાની જીવાત છે ને ચોટેલી હોય, આમ ખબર ના પડે, હલે પણ નહીં. એ એકચ્યુઅલી એના ઓલા હોય કોકુન, ને એમાંથી પછી નીકળીને બહાર નીકળે. એટલે કેટલી બધી વેરાયટીઝ જે છે ને, એટલે પાછી આમાં કેવું છે પાછું કે દરેક વનસ્પતિ ઉપર એ પર્ટિક્યુલર સ્પેશિયલ વેરાયટી હોય. યસ. એટલે આંબા ઉપર જે ઇન્સેક્ટ થાય ને એ બીજા ઝાડ ઉપર નહીં થાય, બરોબર છે. પછી બીજા એટલે પછી હવે વનસ્પતિની એટલી વેરાયટી હોય તો જે છે એના ઉપર કીડા મકોડાની વેરાયટી એટલી હોય. જે તંબાકુના ઝાડ ઉપર ઉગે તો એના ઉપર જ ઉગશે. અને એમાં પણ પાછી જે છે ને એ એક જ વસ્તુ ઉપર ઉગનારી બે ત્રણ વેરાયટી પણ હોય. એટલે એ ઇન્સેક્ટ્સની વેરાયટી એટલી છે. એટલે આમ મોડર્ન સાયન્ટિફિક ક્લાસિફિકેશન ની અંદર આ બધા ઇન્સેક્ટ છે ને આમ એ ફાઇલમ આર્થ્રોપોડામાં ગણાય. બરોબર છે. આર્થ્રોપોડા એટલે જેના જોઈન્ટ લેગ્સ હોય. આમ તો જે છે ને જોડી જોડીમાં 2 4 5 6 10 15 ઘણા બધા પગ વગેરે હોય.
હમ. ચાલો, એટલે આમ ઇન્સેક્ટ બધા થ્રુ આઉટ જોઈએ તો બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચોઇન્દ્રિયમાં કવર થઈ જાય બધા જ. બરાબર. જે બે ઇન્દ્રિયમાં અમુક જે છે વધારે ટ્રેન, તે ઇન્દ્રિયમાં અમુક વધારે ડેવલપ હોય, સોરી બે ઇન્દ્રિયમાં, બે ઇન્દ્રિયમાં લગભગ ઇન્સેક્ટ ના આવે, તે ઇન્દ્રિય અને ચોઇન્દ્રિયમાં જ આવે. તો અને બધા આમ ઇન્સેક્ટ ની પાછું કેવું છે કે એ લોકોની બોડી જે છે ને આમ ઉપરથી થોડી પ્લાસ્ટિક જેવી ચમકીલી એ બધી ટાઈપની હોય. હવે એ બાકીના તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થયેલા એ માછલા, સર્પ, ભુજંગ, પછી એ પક્ષી, એ ભુજંગ એટલે અજગર હશે કે સર્પ જ લેવાનું? સર્પની વેરાયટી હશે કોણ જાણે, કેમ કે ભુજંગ તરીકે મારા મનમાં સર્પ હતું પણ અહીંયા જુદું હા, આપ્યું એવું જ હશે સર્પની કઈક સર. વેરાયટી છે. હશે, કેમ કે ઓલા આમાં આવે છે ને હા, સ્તવનમાં વિષય યોગામાં બી ભુજંગમ ગરુડ હતું કહીએ ઓર વિષય વિષય નાગ. સર હમ. ભુજાથી ચાલે એવું ના થાય, એટલે વાંદરા વગેરે ભુજાથી નહીં. જે હાથનો ઉપયોગ ભુજંગ એવું નહીં તરીકે સર્પ લેવાતું હોય છે, કેમ કે છે ને એમાં જે સ્તવનમાં જ આવે છે, જો વિષય ભુજંગ ગરુડ હતું કહીએ ઓર વિષય વિષય નાગ મેં કીનો નહીં તુમ બિન ઓર શુરા. ઓર એટલે વિષય રૂપી ભુજંગ એટલે કે વિષય રૂપી સાપને માટે એ ભગવાન કેવા છે તો કે ગરુડ જેવા છે. હમ. સર્પ તો આપેલું છે ને એક તો. હા, એટલે હવે અલગ આપણે લીધું છે સ્નેક એટલે અને કોબરા કહીએ છીએ ને, એટલે જે બધું વધારે ઇન્ટેન્સ પેલું હોય કોબરા તો ને સ્નેક સર્પ, ની એ રીતે વેરાયટી છે. ભુજંગ આવે છે. હા સ્નેક તો સર કોબરા એટલે યોગામાં કોબરા સ્નેક ની વેરાયટી છે. યોગામાં હા, બી એ જ કહું આસન છું કે એની કરાવતા હોય વેરાયટી છે. જ છે. હશે, હા. હા, બરાબર છે. યોગામાં આસન કરાવે એમાં ભુજંગાસન એટલે થોડું સ્ટમક હા પરથી ઊંચા થવાનું, એટલે કદાચ એ બી એક હા, એટલે વેરાયટી. સર્પ જેવું જ લાગે. તમે છે ને અમુક હા યોગાની બુકમાં જોજો તો જે છે ને ઘણી વાર આસન, હવે સમજો મયુર આસન હોય તો બાજુમાં જે છે ને મયુર આસન બતાવે ને બાજુમાં ઘરનો મોરલો ફોટો બતાવે. હોય. હા. હા, હા એ રીતે જે છે ને ભુજંગ આસન નો જોયો હશે ને તો એમાં સાપ બતાવ્યો હશે. અને હમ. ભુજંગાસન એ છે ને સર્પાસન એ છે. હા હા, હા અને બે એટલે સાપના જ પેલું છે. હા. સાપના પર્યાય. હા, બસ. ઠીક છે. પછી પક્ષીઓ છે, પછી ચતુષ્પદ એટલે 4 પગ વાળા જેટલા પણ છે. પછી એ બધા જ એ નરકના જીવો, બધા જ માણસો અને બધા જ દેવો, આ બધાને એક ઇન્દ્રિય પેલા 4 ઇન્દ્રિયો કરતા એડિશનલ વધારે છે. એટલે સ્પર્શ, રસ, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર એટલે કે કાન. આમ 5 ઇન્દ્રિયો હોય છે. આ થયું ભાષ્ય. હવે એ છે ને ટીકા જોઈ લે ચલો થોડી. એ કૃમિ આદિ પ્રત્યેક શબ્દની સાથે આદિ શબ્દ લેવાથી, બરોબર છે. પછી આગળ જે છે ને એમને લંબાવ્યું છે કે કૃમિ આદિને એટલે કૃમિ જેવા જીવોને, પછી કીડી આદિ, ભ્રમર આદિ આ બધું આપણે જોઈ લીધું, સમુદ્રી અર્થમાં સમજી લેવાનું. અને ભાષ્યમાં જે છે ને એ બતાવ્યું એ આપણે આગળ જોઈએ કે ઇન્દ્રિયો એક એક વધારે હોય છે એમ કહેવા છતાં ક્રમમાં સંદેહ હોય કે જે છે ને કોઈ પણ ઇન્દ્રિયો એડિશનલ થાય કે ક્રમથી થાય. તો અહીંયા કીધું કે યથા સંખ્યમ એટલે ઇન્દ્રિયોનો જે ક્રમ બતાવ્યો, જે સંખ્યાથી ક્રમ બતાવ્યો હતો એમાં એક એક એડ કરતા જવાનું લાઈનથી જ, જેમ તેમ નહીં. અને એ યથાક્રમમ કરીને જે છે ને ભાષ્યકારે એની સ્પષ્ટતા કરી દીધી. હવે એ ક્રમથી ઉલ્લેખ કર્યો છે, જે ક્રમ બતાવ્યો છે એ ક્રમથી જ જે છે ને 1 by 1 ઇન્દ્રિયો પ્રાપ્ત થાય, બરોબર છે. હવે એટલે કૃમિ આદિને એટલે કૃમિ જેવા જીવો ને, તો અહીંયા પ્રશ્ન કરે છે કે એ આદિ શબ્દનો ઉલ્લેખ છે તો કૃમિ જેવા એમ જેવો અર્થ કેમ કર્યો? કૃમિ આદિથી કૃમિ જેવા એમ કેમ અર્થ કર્યો? તો કે છે કે અહીં આદિ શબ્દ જે છે ને પ્રકારને બતાવવા માટે જ છે. કેમ કે એકેન્દ્રિયના કે બેન્દ્રિયના કે બધાના જે છે ને પ્રકાર બતાવવાની જે છે ને વાત ચાલે છે. તો કૃમિ વગેરે જે છે ને એક્ઝામ્પલ છે. તો એ એક્ઝામ્પલ કોના લેવાના છે? તો બે ઇન્દ્રિય વગેરેના લેવાના છે. તો એમાં એક એક્ઝામ્પલ લીધો તો બાકી બધા પણ એના જેવા એક્ઝામ્પલ લેવાનો આવે. એટલે આદિ શબ્દ જે છે ને એના જેવા અર્થમાં લગાવ્યો છે. એટલે એના જેવા બીજા એમ, બરોબર છે. માટે કૃમિ આદિ એટલે કૃમિ જેવા એવો અર્થ કર્યો.
તો એમાં એ કૃમિ, આપાદિક, નુપુરક, એ ગંડુપદ, શંખ, શુક્તિક એટલે છીપ, પછી એ શંભુકા, જલુકા વગેરે જીવોને પૃથ્વીકાય આદિ એકેન્દ્રિયથી એક ઇન્દ્રિયની વૃદ્ધિ થતા સ્પર્શન અને રસન એ રીતે 2 ઇન્દ્રિયો હોય છે. બરોબર છે. હવે આપાદિક વગેરે જીવો પ્રાય પ્રસિદ્ધ છે. કેમ કે એટલે હમણાં તો બહુ પ્રસિદ્ધ નહીં હોય, પણ ત્યારે એ હશે એટલે જે છે ને એ એક્ઝામ્પલ એમને નાખ્યા છે. નીચે કંઈક ફૂટનોટમાં છે કે આપાદિક વગેરે શબ્દો પ્રાકૃત સંસ્કૃત શબ્દકોશમાં ન હોવાથી અહીં તે શબ્દોનો અર્થ જણાવ્યો નથી. બરોબર છે. એટલે જે છે ને એમને પણ ક્યાંક મળ્યા નહીં હોય. બરોબર છે. એટલે એ કાઉન્સમાં નથી બતાવ્યું. ઠીક છે, તો વાંધો નથી. હવે તેનાથી પણ એક ઇન્દ્રિય વૃદ્ધિ વાળા કીડી જે છે ને એ બધા, હવે મને લાગે છે આ બધું વાંચવાની જરૂર નથી. અચ્છા, હવે છે ને અહીંયા જે પંચેન્દ્રિય છે એટલે બાકીનામાં જે માછલા લીધા, એટલે માછલાથી જે છે ને બધા જલચર લઈ લ્યો. પછી ઉરગથી ઉર પરિસર્પ, ભુજંગથી ભૂર પરિસર્પ, જો આવી ગયું. ચલો, યસ. બરોબર છે. એટલે મને લાગે છે પગથી ચાલનારા રેપ્ટાઇલ્સ આવશે ને આમાં, અને ઉરગથી બધા સાપ વગેરે આવી જશે. યસ, ભુજ પરિસર્પ. બરોબર છે. જેની ભુજા નથી હોતી પણ ઘસડાઈને ચાલે છે. એટલે ઉર પરિસર્પ, ભુજ પરિસર્પ અને ચતુષ્પદ આવે ને, એ ચતુષ્પદ લઈ લીધા. અને પછી જે છે ને એ જલચર, સ્થલચર ને ખેચર, તો જલચર લીધા. સ્થલચરમાં આ 3 પ્રકાર, ઉર પરિસર્પ, ભુજ પરિસર્પ ને ચતુષ્પદ, અને ખેચર એટલે પક્ષી. એટલે આ બધા તિર્યંચો આવી ગયા, પંચેન્દ્રિયો. એ જે વિચારમાં જે આપ્યા છે એ ભુજંગ થી શું લેવાનું ખ્યાલ આવી ગયો ને. બરોબર છે. એટલે હમણાં કોને અર્થ કર્યો તો બરોબર હતો. મેં જ કીધું હતું સર, ભુજ. હા. બાકી ભુજંગ તરીકે છે ને સાપ ફેમસ છે. અહીંયા પણ આ રીતે અર્થ કર્યો છે જેથી કરીને કવર થઈ ગયા બધા. એટલે એ અર્થમાં જ લીધું હશે આમાં પણ. અર્થાત જલચર, સ્થલચર અને ખેચર એ સર્વ તિર્યંચો, એની સાથે બધા નારકો, મનુષ્યો, દેવો, એ બધાને સ્પર્શન, રસન, ગ્રાણ, ચક્ષુ, શ્રોત્ર એ 5 એ ઇન્દ્રિયો હોય છે. એટલે બધી જ ઇન્દ્રિયો 5 એ 5 હોય છે. હવે નેક્સ્ટ ગાથા માટે જે છે ને અવતરણિકા બાંધે છે કે આપે સમનસ્ક અને અમનસ્ક એ 2 પ્રકાર બતાવ્યા હતા. તો સમનસ્ક જીવો કયા છે અને અમનસ્ક જીવો કયા છે એ પ્રશ્ન કરે છે, અને એનો ઉત્તર એ નેક્સ્ટ સૂત્રમાં આપશે. એ આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. આજે સમય થયો, રાખીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો ઈચ્છા પ્રણામ. થેન્ક યુ. થેન્ક યુ.